અમેરિકાએ આયાત શુલ્ક 25% ઘટાડીને 18% કર્યો. ભાજપ પ્રવક્તા પ્રતુલ શાહ દેવે વ્યાપાર સમજૂતીને ઐતિહાસિક ગણાવી ભારતની વાટાઘાટ શક્તિને બિરદાવી. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી મહત્વપૂર્ણ વ્યાપાર સમજૂતીના ભાગરૂપે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના આયાત શુલ્કમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અમેરિકી વહીવટીતંત્ર દ્વારા અગાઉ લાદવામાં આવેલો 25%નો આયાત વેરો ઘટાડીને હવે 18% કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતની મજબૂત વાટાઘાટ શક્તિ અને વૈશ્વિક બજારમાં વધતા પ્રભાવને દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રતુલ શાહ દવેએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. આ શુલ્ક ઘટાડાને કારણે ભારતની નિકાસમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે. ખાસ કરીને પોલાદ અને એલ્યુમિનિયમ જેવા મહત્વના ક્ષેત્રોને આનો સીધો લાભ મળશે. પ્રતુલ શાહ દેવે વધુમાં ઉમેર્યું હતું કે ભારત સરકારે અમેરિકા સમક્ષ રજૂ કરેલી તર્કબદ્ધ દલીલો અને દ્વિપક્ષીય સંબંધોની ગહનતાને કારણે અમેરિકા રાહત આપવા તૈયાર થયું છે. આ પગલાંથી ભારતીય ઉદ્યોગકારોને અમેરિકી બજારમાં સ્પર્ધાત્મક કિંમતો સાથે પ્રવેશ મળશે અને વિદેશી મુદ્રા ભંડારમાં પણ વૃદ્ધિ થશે. આર્થિક નિષ્ણાતોના મતે આ સમજૂતી બંને દેશો વચ્ચેના વ્યાપારિક અવરોધો દૂર કરવામાં માઇલસ્ટોન સાબિત થશે. માત્ર વેપાર જ નહીં પરંતુ આનાથી લાખો રોજગારીની તકોનું પણ સર્જન થશે અને ભારત અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનશે. આગામી સમયમાં અન્ય કેટલાક ક્ષેત્રોમાં પણ પરસ્પર વેપારમાં રાહત મળે તે માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે ભારતને $5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્ય તરફ લઈ જવામાં મદદરૂપ થશે. देखिए, दूसरों ने हम पे टैरिफ की दरों को बढ़ाया, कभी 25% कर दिया, फिर 50% कर दिया और 300% तक की धमकी मिली. पर ये लोग भूल गए थे साहब कि ये 21वीं शताब्दी के 26वें वर्ष में प्रधानमंत्री नरेंद्र मोदी जी के करिश्माई और नेतृत्व में खड़ा हुआ भारत है. भारत ने यूरोपियन यूनियन से एक बड़ा फ्री ट्रेड एग्रीमेंट किया, जिसके जरिए अब 2 अरब लोगों को एक बहुत बड़ा बाजार मिला और भारत की 90% जो वस्तुएं हैं वो डे 1 से उन पर 0 सरचार्ज हो जाएगा और यूरोप की वस्तुओं पे भी जो 40 से 50% है उन पर भी 0 सरचार्ज लग जाएगा. तो एक बड़ा मार्केट दोनों को मिला. हाँ, खैर अब दूसरे देशों ने भी हमारे महत्व को समझा है कि ये भारत घुटने टेकने वाला नहीं है साहब. ये तो आंखें से आंखें मिलाकर अपने हितों से समझौता नहीं करता, खास करके प्रधानमंत्री मोदी जी के नेतृत्व में. तो अब अमेरिका ने 18% का स्लैब दिया है. अब 25% से घटाकर 18% टैक्स स्लैब कर दिया है. चलिए, एक अच्छी पहल है और इस पहल पर ज़रूर बात होनी चाहिए. केंद्र सरकार भारत के हित में कोई भी कदम अगर उठाने की आवश्यकता होगी तो वो ज़रूर उठाएगी. लेकिन हमने फिर से सिद्ध कर दिया साहब, दुनिया इधर की उधर हो जाए, भारत अपने हितों से कभी समझौता नहीं कर सकता. हम घुटने टेकने वाले लोग नहीं हैं. हम पाकिस्तान नहीं हैं जो अपने हितों के लिए तिलांजलि देते हुए अमेरिका के पिट्ठू बन जाए. हम बराबरी का समझौता करते हैं.